નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે વકીલોએ આ અંગે નિયમો પાછા લેવાની માંગ કરી હડતાલ પાડી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના જાણવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું, ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી મુશ્કેલ બની રહ્યું છે. વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ સ્મિત વસાવા, સેક્રેટરી અમિત ચૌહાણ, એડવોકેટ દિલીપસિંહ નકુમ, રોટરી રોહિત શાહ, શમસુદ્દીન શેખ, ગીતાબેન શાહ, નયનાબેન પટેલ સહિત બાર એસોસિએશનના કમિટીના સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન ચાલુ કાર્યવાહીએ અરજી આપી હોય તો વકીલે તાત્કાલિક તે અરજી આપવી અશક્ય છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય અથવા તો મુદ્દત જોઈએ અને આ તમામ વધારાનો ખર્ચો વકીલો તથા તેમના અસીલો પર આવશે, જેથી જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની કામગીરીથી ઝઘડિયા વકીલ મંડળ અળગા રહેશે. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજીને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખતમાં વખોડી કાઢે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે.